ભરૂચ જિલ્લાની વાગરા તાલુકા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ભાજપે ભવ્ય વિજય મેળવીને સત્તાના સૂત્રો સંભાળ્યા છે। વાગરા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકોમાંથી ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે 15 બેઠકો પર જીત મેળવી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ માત્ર 3 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે। આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ રહી છે। પરિણામો પર નજર કરીએ તો અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે। ચાંચવેલમાં કોંગ્રેસના ગણપતભાઈ ભીખાભાઈ રાઠોડ 1660 મતો સાથે વિજેતા થયા છે। દહેજ 2માં ભાજપના વરસાબેન જયેશભાઈ આહિર 637 મતો મેળવી વિજય બન્યા છે। ગંધારમાં ભાજપના નાગજીભાઈ શનુભાઈ ગોહિલે 2082 મતો મેળવીને ભાજપનો ગઢ જાળવી રાખ્યો છે, તો કેશવાણમાં ભાજપના કપિલાબેન અરવિંદભાઈ વસાવા 2308 મતો સાથે જંગી વિજય મેળવ્યો છે। લખીગામમાં વોર્ડ 9માં ભાજપના કાંતિભાઈ મંગળભાઈ રાઠોડ 1723 મતો મેળવી વિજેતા જાહેર થયા છે। પહાજ વોર્ડ 11 ભાજપના વિકુંજબેન જીતેન્દ્રસિંહ સિંઘાએ 2335 મતો સાથે ભવ્ય જીત મેળવી છે। તેમજ વાગરા 1માં ભાજપના રાજેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ રાઠોડે 2811 મતો મેળવી વિરોધીઓને પરાજય આપ્યો છે। સાથે જ વિલાયત વોર્ડ 17માં ભાજપના ઉમેદવાર 2026 મતો સાથે વિજય બન્યા છે। વાગરા તાલુકા પંચાયતની સાથે સાથે જિલ્લા પંચાયતની બેઠકો પર પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। 31 વાગરા બેઠક પર ભાજપના ઉમેદવાર શાહીનબાનુ મુસ્તાક રાજ 1500થી વધુ મતોની સરસાઈથી વિજેતા બન્યા છે। તેમજ 34 વિલાયત બેઠક પર ભાજપના કૃપાલસિંહ અજયસિંહ યાદવે જીત નોંધાવી છે। આ સહિત 6 દહેજ બેઠક પર ભાજપના કુસુમબેન રંજીતભાઈ ગોહિલે 5500થી વધુ મતોની પ્રચંડ બહુમતીથી ઐતિહાસિક જીત મેળવી છે। આ પરિણામો દર્શાવે છે કે વાગરા પંથકમાં મતદારોએ વિકાસના કામો પર મહોર લગાવી ભાજપના શાસનમાં અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર વિજય સરઘસો નીકળ્યા છે। વાગરા તાલુકાના જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બાદ સમગ્ર પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ છે। ભાજપ દ્વારા તાલુકા પંચાયતની 18માંથી 15 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકો કબજે કરવામાં આવતા વાગરા ખાતે એક ભવ્ય વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સરઘસમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉમટી પડ્યા હતા, જ્યાં ડીજેના તાલે અને દેશભક્તિના ગીતો પર સમર્થકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। વિજેતા ઉમેદવારોનું ઠેર ઠેર ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફટાકડા ફોડીને જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। આ વિજય ઉત્સવને કારણે સમગ્ર વાગરા પંથક કેસરી રંગે રંગાયેલું જોવા મળ્યું હતું અને લોકોએ વિકાસની આ જીતને હર્ષોલ્લાસ સાથે વધાવી લીધી હતી। પ્રજા અને મતદારો પર વિશ્વાસ મૂકીને જ્યારે ટિકિટ મારા મિસિસ મારા ધર્મપત્ની વિકુનબેન જીતેન્દ્ર સિંધાને ટિકિટ આપી હોય ત્યારે લોકોએ પણ અમારી અંદર વિશ્વાસ મૂકીને મારા ધર્મપત્નીને જંગી બહુમતીથી ના ભૂતોના ભવિષ્યની દ્રષ્ટિએ એમને વિજેતા બનાવ્યા છે। તમામ મતદારો ભાઈઓ બહેનો વડીલો મિત્રો મારી માતાઓને હું દંડવત પ્રણામ કરું છું। નમસ્કાર, અસ્તુ, ભારત માતા કી જય। વિલાયત તાલુકા પંચાયત કયા કાર્યોને પ્રાધાન્ય આપો? અમારા સર્વપ્રકાશ તો બધા જ લોકોનો વિકાસ, કોઈ માણસના અમારી જે યોજનાઓ છે આયુષ્યમાન ભારત, પછી આપણે સ્વજલ ધારા, પછી એક જે યોજનાઓ છે અમારી ઉજ્જવલા યોજના, દરેક ગરીબમાં છેલ્લામાં છેલ્લા માણસ સુધી જે લોકોને જે આજ સુધીની જે સુવિધાઓ નથી મળી એ બધી સુવિધાઓ આપવા માટે, ઘટતી સુવિધાઓ આપવા માટે અમારો પક્ષ કટિબદ્ધ છે અને પૂર્ણ કરીશું એની હું આ જાહેરાત કરું છું। આજે ઔદ્યોગિક ક્ષેત્ર રોજગારી માટે શું રહેશે તમારા? રોજગારી માટે, ઔદ્યોગિક ક્ષેત્રની રોજગારી માટે બાપુ તમને લોકોને તો ખબર જ છે કે ઉદ્યોગની પરિસ્થિતિ કેવી છે। આપણા માણસોને પણ રોજગારી માટે પૂરતો પ્રયત્ન આપે છે। આપણો સંઘર્ષ એવો છે કે મને જ એકલાને મળવું જોઈએ ભાવના લોકોની હોય, પણ અમે બધાને જ લઈને ચાલ્યા છીએ એ તમને બધા જ લોકોને ખબર છે। હું એક સમયની અંદર ચોખ્ખો તો છતાં પણ મને બીજી રીતે દોડવી દીધો હતો। મારો એક રેકોર્ડ એવો કોઈ કાઢીને બતાવે કે આની પર ભ્રષ્ટાચાર લાગેલો વ્યક્તિ છે, એ રીતે મને પાર્ટીએ મને મેન્ડેટ આપ્યો, મને પ્રજાએ જનાદેશ આપ્યો અને સર્વ સમાજ, એવું નથી કહેતો, મારાથી 50% મુસ્લિમને વસ્તી છે છતાં પણ એમને મને મત આપીને મારો વિજય બનાવ્યો, તે બદલ સર્વનો આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર વ્યક્ત કરું છું। અત્રે ઉલ્લેખનીય છે કે વાગરાની શ્રીમતી MM પટેલ હાઈસ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરી પ્રક્રિયા દરમિયાન વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવતા પત્રકાર આલમમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો। ચૂંટણી પંચના સ્પષ્ટ આદેશો હોવા છતાં તંત્ર દ્વારા મીડિયાકર્મીઓ માટે બેસવાની વ્યવસ્થા કે પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ધરાવતો મીડિયા કક્ષ બનાવવામાં આવ્યો ન હતો। કાળઝાળ ગરમી વચ્ચે પત્રકારોને ઊભા રહીને કવરેજ કરવાની અને આંકડાકીય વિગતો મેળવવા અધિકારીઓ પાછળ દોડવાની ફરજ પડી હતી।
જ્યારે આ બાબતે રિટર્નિંગ ઓફિસર પ્રશાંત ગામિતનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જગ્યાનો અભાવ હોવાનું બહાનું ધરી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા. પત્રકાર સંગઠનોએ આ ઘટનાને માહિતીના અધિકાર પર તરાપ અને લોકશાહીની પારદર્શિતા સામે સવાલ ગણાવી જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. એક તરફ ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય થયો છે ત્યારે બીજી તરફ તંત્રના અવરમાયા વર્તનને વહીવટી સજ્જતાના પોકળ દાવાઓની પોલ ઉગાડી પાડી દીધી છે. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે. આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમ્યુનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ. એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch.